ભરૂચ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગીય અહેમદ પટેલના 75મી જન્મ જયંતિ નિમિત્તે તેમની પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લાના પાનોતા પુત્ર અને રાજકારણના ચાણક્ય સ્વર્ગીય અહેમદ પટેલની આજે 75મી જયંતિ છે। તેઓ જ્યારે હયાત હતા ત્યારે લોકસેવા કરવામાં હંમેશા તત્પર રહેતા હતા, પરંતુ કોરોના મહામારીમાં તેઓએ આ દુનિયાને અલવિદા કહેતા રાજકારણના એક મહાન દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટીએ ગુમાવ્યા હતા। જો કે આજે ભલે તેઓ દુનિયામાં નથી, પણ તેમ છતાંય તેમની યાદો હજી લોકોના દિલોમાં તાજી છે। ત્યારે ભરૂચ જિલ્લાના કોંગ્રેસ સમિતિએ 22મી ઓગસ્ટના રોજ તેમની 75મી જન્મ જયંતિ ઉજવી હતી। તેમની પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં આ યોજાયું હતું। ભરૂચ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગીય અહેમદ પટેલના ફોટાને તેમની પુત્રી મુમતાઝ પટેલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, મીડિયા પ્રવક્તા પરિમલસિંહ રાણા, મીડિયા પ્રવક્તા નાઝ ફડવાલા, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અનિલ ભગત, અરવિંદ દોરેવાલા સહિતના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં રહીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। મુમતાઝ પટેલ તેમના પિતાએ કરેલા સેવા કાર્યને યાદ કરીને અનેક મેડિકલ કેમ્પ સહિતના सेवाना कार्यों आयोजन कर्या होवानुं पण जणाव्युं हतुं। आज मेरे पिताजी अहमद पटेल जी की 75वीं जन्म जयंती पर हम सब मौजूद हैं कांग्रेस पार्टी कार्यालय पर उनको श्रद्धांजलि देने के लिए। और जैसा कि आप जानते थे कि भरूच क्षेत्र उनके दिल के बहुत करीब रहा है, तो उनकी याद में आज जो एक दूरदर्शी सोच थी उनकी स्वास्थ्य को लेकर इस क्षेत्र के लोगों के लिए, तो हमने सरदार पटेल अस्पताल में कुछ निःशुल्क कैंप का आयोजन किया है, स्वास्थ्य कैंप का आयोजन किया है, जिससे यहाँ के लोगों को फ़ायदा मिल सके। तो एक बहुत ही जैसे लो प्रोफाइल इंसान थे और जो चाहते थे, जो सोच थी उनकी, उसी सोच को लेकर हमने आज उनकी जन्मदिन को मनाने का फैसला किया। गुजरातना पनोता पुत्र जेना हईए अमरा सौનું हित समायेલું હતું एवा पटेल साहेब जरा अपनी वच्चे नहीं। आज एमनी जन्म जयंती है 75મી, जेना अगर कोई भेदभाव नतो, ऊंच नीच कोईपण पार्टीनो माणस जई सके, कोईपण कार्यक्रम में मळी सके, आटला मोटा नेता होवा छतां पण बधा लोको एमने मळी सके अने जेना हईए समग्र लोकोनुं हित समायेલું હતું एवा अपनी वच्चे आज नहीं। एमना माटे शब्दों नहीं अमारी पासे एवा दिग्गज नेता पटेल साहेबनी आज जन्म जयंती निमित्ते एमने श्रद्धांजलि पाठवी छे।